અગેન હું કહું છું, સેવા તો આપણે બધા કરીએ છીએ. આજે આપણે વાત અને વિમર્શ કરવી છે કેવા વિચારો અને ભાવનાઓથી સેવા કરવી. તેનું ફળ આપણને અને સમાજને બેયને મળે છે. ધ ગિવર એન્ડ ધ ટેકર બોથ બેનિફિટ્સ. તો આ સેવા મને મળી અમારા ભાગ્ય છે. એવા ભાવથી આપણે આ સેવા કરવી. પછી અમે BAPS સંસ્થાએ ત્યાં લગભગ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા 2003માં. એટલે 2001માં ભૂકંપ અને 2 વર્ષ પછી 2003માં અમે આ 1500 ઘર 9 ગામોના રહેવાસીઓને ફ્રી એમને રહેવા માટે આપી દીધા, પાક્કા મકાનો. આજે પણ એ બધા ઊભા છે. એ વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન હતા મિસ્ટર ટી ચીનો. એ ગુજરાત આવ્યા અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યા અને એડીબીના ચેરમેન મિસ્ટર ટી ચીનોએ મોદી સાહેબને કહ્યું કે અમારે એડીબીને ગવર્મેન્ટ સાથે સ્કીમ 1માં જોડાવું છે, 50% પાર્ટનરશિપમાં કચ્છના રિહેબિલિટેશન માટે, પુનર્વસન માટે. તો ક્યાંક પુનર્વસનની પ્રવૃત્તિઓ થઈ હોય તો તમે અમને જણાવો. ત્યારે માનનીય મોદીજીએ કહ્યું કે BAPS સંસ્થાએ કચ્છમાં ઉખડમોરા નામનું ગામ આખું બાંધ્યું છે. લગભગ 120 કે 130 મકાનો એ લોકોએ બાંધ્યા છે. તમે ત્યાં જઈને જુઓ. એ ગુજરાત સરકાર સાથે સ્કીમ 1માં આ સંસ્થાએ આખો આ પ્રોજેક્ટ કર્યો છે અને બીજા 9 ગામો અત્યારે બંધાઈ રહ્યા છે. એટલે આ લગભગ 75 વર્ષીય મિસ્ટર ટી ચીનો, જેપેનીઝ, અને એમની 15 જણાની જેપેનીઝ ટીમ એ ઉખડમોરા BAPS સંસ્થાએ જે ગામ બાંધેલું જોવા માટે આવેલા. હું તો આનો પ્રત્યક્ષ સાક્ષી છું, કારણ કે મેં જ આખી આ ટીમને ગાઈડ કરેલી. ત્યાં મકાનો બધા એમને દેખાડેલા. એમાં મિસ્ટર ટીનચીનોએ મને કહ્યું કે કેન આઈ વિઝિટ અ હાઉસ, કેન આઈ સી ધ હાઉસ ફ્રોમ ઇનસાઇડ. અમે કીધું કે હા, પધારો, યુ કેન. એટલે અમે કે મારે ઘર જોવું છે અંદરથી. એટલે મેં કહ્યું તમે સિલેક્ટ કરો. તો કે ના, તમે દેખાડો. મેં કહ્યું ના, હું દેખાડીશ તો એમ લાગશે કે મેં એક સ્પેશિયલ તૈયાર કરીને તમારી માટે રાખ્યું છે. યુ સિલેક્ટ ધ હાઉસ. એટલે મેં કીધું પેલા ઘરમાં આપણે જવું છે. મેં કહ્યું લેટ્સ ગો. અમે ગયા ત્યાં. એમને દરવાજો ખોલીને જાતે અંદર ગયા અને મેં એમને કહ્યું કે દરવાજો પણ તમે જ ખોલજો ને તમે જ બંધ કરજો, એટલા માટે તમને ક્વોલિટી વર્કની ખબર પડે. તમે અમારા મહેમાન છો, મારે તમારી માટે દરવાજો ખોલવો જોઈએ, પણ તમને કઈ ક્વોલિટીનું વર્ક થયું છે ને એ તમે જાતે ચેક કરો. એટલે જાતે એમને દરવાજો ખોલ્યો, ઉપર ચડ્યા, ઘરમાં બધે આંટો માર્યો, આમ પ્લાસ્ટર ને બધું જોયું. પછી બારી ખોલીને એમને 3 વખત બારી પછાડી કે આ હિન્જીસમાંથી નીકળીને જ જતી ને, કારણ કે ઘણી વખત પુનર્વસનનું કામ બધું આવું હોય. ઇટ ડીડ નોટ હેપન. પછી બહાર નીકળતી વખતે બારણું 1-2 વાર પછાડ્યું એટલે વ્યવસ્થિત ચેક કરવા માટે કે હિન્જીસમાંથી નીકળતું નથી, ના નીકળ્યું. અમે દરેક 1500 ઘર જે ગ્રામજનોને ફ્રી આપ્યા, એ દરેક મકાન થોડાક અમે આમ 3 દાદરા લીધેલા અને પછી બનાવેલું, જેથી વરસાદમાં, પાણીમાં ઇત્યાદિમાં ઘરે ના આવી જાય. ઉતરતી વખતે એમણે પથ્થર દાદરાની ધાર ઉપર પોતાનું બૂટ પછાડ્યું કે આ ધાર તૂટે છે કે નહીં. એ ધારે ના તૂટી. પછી ગોળ ફરીને મારી સામું જોઈને કહ્યું, યોર રિહેબિલિટેશન વર્ક ઇઝ જેપેનીઝ ક્વોલિટી. કે તમારું આ પુનર્વસનનું કાર્ય છે ને જેપેનીઝ ક્વોલિટીનું છે. એટલે સેવામાં આ પણ યાદ રાખવાનું કે સેવા કરવી, સેવા જે કરીએ છીએ એમાં પોતાનું શ્રેષ્ઠ આપવું. જેમ આપણે વેપાર ધંધામાં પોતાનું શ્રેષ્ઠ આપીએ છીએ, જેમ તમારા દીકરા દીકરીના લગ્નમાં તમે પુરુષાર્થ કરીને પોતાનું શ્રેષ્ઠ આપો છો, એમ જ્યારે જ્યારે આપણી સંસ્થા તરફથી, આ તમારી સંસ્થા ભારત વિકાસ પરિષદ છે, અમારી BAPS સંસ્થા છે, કોઈ પણ સેવાભાવી સંસ્થા, સંસ્થાના આગેવાનો તરફથી, સંસ્થા તરફથી કોઈ સેવાનો આદેશ આવે, એ વખતે આપણા દીકરા દીકરીનું લગ્ન છે અને એમાં જેવી ઝીણવટપૂર્વક, શ્રદ્ધાથી, નાનામાં નાની વાતની તકેદારી રાખીને આપણે જે સેવા કરીએ, એટલે જે કામ કરીએ, એવી ભાવનાથી, એવી ચીવટતાથી આપણે કામ કરવું જોઈએ. તો આપણને સેવાનો એક આનંદ આવે, સેવાનો એક સંતોષ થાય. એ ખૂબ અગત્યનું છે. બીજી વાત સેવામાં એ છે કે સેવાભાવી એટલે આપણા સાથી
લાભાર્થી એના પ્રત્યે કુટુંબની ભાવના રાખવી. આપણે બધા એક છીએ, જેમ અમારે સૂત્ર છે કે BAPS એક પરિવાર, તમારે પણ આવું સૂત્ર છે કે આપણે ભારત વિકાસ પરિષદ એક પરિવાર. આપણી સંસ્થાનો સદસ્ય હોય એ આપણી માટે પરિવારજન છે. ડુ યુ અગ્રી વિથ ધીસ ઓર નોટ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણી સંસ્થાનો સભ્ય છે એ આપણી માટે પરિવારજન છે. એવી ભાવનાથી એની સાથે રહેવું, એવી ભાવનાથી એની સાથે વર્તવું, એવી ભાવનાથી એની સાથે રહીને કાર્ય કરવું, તો એ જે આનંદ છે. સ્ટીફન કોવીએ બહુ સારું મેનેજમેન્ટ પુસ્તક લખ્યું છે, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, વન ઓફ ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ બુક્સ એવર. દુનિયાની લગભગ 30 ભાષાઓમાં ટ્રાન્સલેટ થયું છે. એમાં એમણે 3000થી પણ વધારે ટોપ ક્લાસ સક્સેસફુલ પીપલ એ લોકોનો ઇન્ટરવ્યુ લીધો છે. મે બી લાઈક 2000-3000 લોકો જે ફેલિયર્સ છે એ લોકોના પણ ઇન્ટરવ્યુ લીધા છે. અને એમાંથી એમણે આ 7 આદતો કોમન તારવી છે કે જે લોકોએ પોતાના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મેળવી, એ સફળ લોકોને આ 7 આદતો એમના જીવનમાં કોમન અમને જોવા મળી. 7 હેબિટ્સ. પહેલી પ્રોએક્ટિવ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બીજું એમને લખ્યું છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. ત્રીજું લખ્યું છે થિંક વિન વિન. ચોથું લખ્યું છે seek first to understand and then to be understood. એટલે કે પહેલા સામેવાળી વ્યક્તિને તમે સમજવાનો પ્રયત્ન કરો, પછી એ વ્યક્તિ તમને સમજે એવો તમે આગ્રહ રાખો. પછી putting first things first, priority. પછી એ છઠ્ઠી હેબિટ લખી છે ને અગત્યની છે આપણી બધી સંસ્થાઓ માટે, જે સેવાભાવી સંસ્થાઓ છે, NGOs છે, એમાં સિનર્જી. બહુ સરસ શબ્દોને એમને પ્રયોગ કર્યો છે. છેલ્લું છે શાર્પન ધ સો, પણ સિનર્જીમાં એમને બહુ સરસ વાત લખી છે, બહુ વિશાળ અનુભવ પરથી. આપણે એનર્જી શબ્દ તો જાણીએ છીએ, પણ આગળ એસ પ્રિફિક્સ સિનર્જી. સિનર્જી એટલે શું? સાંભળજો. 2 કે 2 થી વધારે વ્યક્તિઓ જ્યારે સાથે આવે, એક કાર્ય કરવાનો નિર્ણય લે, એ કાર્યનું સાથે બેસીને આયોજન કરે. એ આયોજનની પદ્ધતિમાં શક્ય છે કે મતભેદ હોઈ શકે, છતાં સાથે રહીને કાર્ય કરવાનો નિર્ણય લીધો છે, એના ઉપર અડગ રહે. અને જ્યાં જ્યાં ડિફરન્સીસ આવતા હોય સોલ્વ કરવાનો પ્રયત્ન કરે. એ કાર્ય ચાલુ કરે. એ કાર્યમાં કરતા કરતા પણ કદાચ મતભેદ રહે, પણ મનભેદ ન થવા દે. એ કાર્ય પૂરું કરે, એનો લાભ એ જોઈ શકે, અનુભવી શકે. એ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનો જે આનંદ, અને એ આનંદમાંથી જે એનર્જી ઉપજે કે આપણે બીજું પણ એક સરસ કાર્ય, બીજો પણ એક સેવા પ્રોજેક્ટ સાથે કરવો છે, એ જે વિચાર, એટલે કે સફળતાના આનંદમાંથી જે શક્તિ અને બીજો વિચાર ઉત્પન્ન થાય કાર્ય કરવાનો, એને સિનર્જી કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ સિનર્જી. એટલે આપણે સાથે સેવા કરીએ છીએ તો આપણે આપણા દરેક આપણી સંસ્થાના સદસ્યને એવા પરિવારજન માનીએ તો એ સેવા કર્યાનો એક આનંદ છે. એ આનંદમાંથી ફરી વખત બીજી વાર પણ સાથે આવીને આપણે સેવા કરવી છે એવો એક વિચાર અને નિર્ણય છે. એ શક્તિ, એ આનંદ, એ નિર્ણયને સિનર્જી કહેવાય. કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ કાર્ય સેવામાં જો સિનર્જી ઉત્પન્ન ન થઈ તો પૂર્ણ સફળતા નહીં સમજવાની. ખ્યાલ આવ્યો? લાભાર્થીને તો ઘણો બધો લાભ થયો તો સારું જ છે, એ પણ એક સફળતા છે કે આટલા બધા લાભાર્થી હતા, એ બધાને આટલો બધો લાભ થયો. પણ આપણે સેવા કરી તો આપણે સિનર્જી ડેવલપ થઈ કે નહીં? આપણને આનંદ આવ્યો કે નહીં? આપણને બીજી વખત પણ સાથે રહીને સેવા કરવાનો એક નિર્ણય લીધો કે નહીં? કે પછી એવો નિર્ણય લીધો કે હવે આની સાથે છેલ્લી વખત, હવે આની સાથે નહીં, એવું થઈ ગયું સેવા પછી? તો સેવામાં લાભાર્થીને લાભ મળ્યો, કાર્યકર્તાને લાભ ના થયો. એની માટે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ રોજ સંપ, સરોદભાવ અને એકતાની વાત કરે છે. એવરી ડે, એક દિવસ બાકી નહીં.
કે સંપ, સુરતભાવ ને એકતા, એ વિચાર રોજ સવારે આપણે બધાએ કરવાનો છે, કારણ કે આપણે બધા સેવાભાવી છે. અત્યારે એમના દર્શન તમને સ્ક્રીન ઉપર થાય છે. આ ફોટો જે તમને દેખાય છે એમની ઉંમર 93 વર્ષની છે અત્યારે. હી ઇઝ 93. આ 93 વર્ષની ઉંમરનો ફોટો છે અત્યારે એમનો. અને આ સંસ્થાના ગુરુપદે આવ્યા 83 વર્ષની ઉંમરે, અને એ પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા. અત્યારે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જ્યાંથી હું આવું છું, અમે દુનિયામાં 1800 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવીએ છીએ, બધું જ સેવા ભાવનાથી. 1800 થી વધારે, એટલે દુનિયાની પ્રથમ 10 મોટી એનજીઓમાંની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક એનજીઓ છે. બીએપીએસ સંસ્થાને યુનાઇટેડ નેશન્સ યુનોમાં એનજીઓ તરીકે એક પરમેનન્ટ સીટ છે, સ્થાયી સીટ છે, પરમેનન્ટ મેમ્બર છે. અમારા પ્રતિનિધિ રેગ્યુલરલી યુનોમાં એનજીઓ કેટેગરીમાં બેસે છે. આવી મોટી સંસ્થાની જવાબદારી મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે સ્વીકારી. અત્યારે પૃથ્વી ઉપર 800 કરોડની વસ્તીમાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેને 83 વર્ષે આટલી મોટી જવાબદારી સંભાળી હોય. પ્રોફેશનલી પણ નહીં, કોર્પોરેટ લેવલ પર પણ નહીં, અને સમાજ સેવામાં તો નહીં જ. 83 વર્ષની વ્યક્તિ કરી શું શકે? What can he do at the age of 83? Today is 93. 10 વર્ષની એમની આ સંસ્થાનું નેતૃત્વ, આ સંસ્થાની જવાબદારી 83 થી 93માં, હવે સાંભળજો આંકડા, પ્રેરણાદાયી પણ છે અને મગજ એક સેકન્ડ માટે કામ કરતું બંધ થઈ જશે હું આંકડા બોલીશ ને એટલે. 83 થી 93 વર્ષની ઉંમરમાં એમણે, એટલે કે છેલ્લા 10 વર્ષમાં હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ, આવી 767 સેવાભાવી સંસ્થાઓની ભેટ સમાજને આપી. 767. એટલે અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં અમે દર 6ઠા દિવસે એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરીએ છીએ, એવરી 6th ડે. આપણે જે અહીંયા દિનેશ હોલમાં અત્યારે અહીંયા એક ફેસિલિટીમાં બેઠા છે ને, એવી આનાથી નાની અથવા આના જેવડી અથવા આનાથી મોટી એવી એક નવી સંસ્થા દર 6ઠા દિવસે અમે ઉદ્ઘાટન કરીએ છીએ. દર 6ઠા દિવસે ઉદ્ઘાટન થાય એટલે કોઈ પણ સમયે 80 થી 100 સંસ્થાઓનું બાંધકામ પાઇપલાઇનમાં હોય ને તો 6ઠા દિવસે ઉદ્ઘાટન થાય. અત્યારે હું તમારી સામે બોલું છું ત્યારે આજની તારીખે 150 થી પણ વધારે આવી સંસ્થાઓનું નિર્માણ બીએપીએસ સંસ્થા દુનિયાના 60 દેશોમાં કરી રહી છે. અત્યારે આ 93 વર્ષની ઉંમરે આ નેતૃત્વ પૂરું પાડે છે. એવરીથિંગ ગોઝ ફ્રોમ અંડર હિઝ આઈઝ. વિવિધ કમિટીઓ હોય, વિવિધ વ્યવસ્થાઓના સ્તર છે અમારી સંસ્થામાં, પણ એના ચર્ચા પછી ફાઇનલ નિર્ણય એમની પાસે જાય. 93 વર્ષની ઉંમરે રોજ 3.5 થી 4 કલાક સંસ્થાકીય મિટિંગમાં એ બેસે છે, પ્રત્યક્ષ યા વિડીયો કોન્ફરન્સિંગથી. અત્યારે 93 વર્ષની ઉંમરે પણ રોજ 125 થી વધારે ઇનકમિંગ લેટર્સને પોતે ઉત્તર આપે છે. 93 વર્ષની ઉંમરે રોજ સાંજે 1.5 કલાક આવી રીતે જન સમુદાયને સંબોધવા માટે એ મંચ ઉપર ઉપસ્થિત થાય છે. રોજ 70 થી 100 લોકોને 93 વર્ષની ઉંમરે વ્યક્તિગત મળે છે. આ ફોટો છે ને એમનો ગયા વર્ષનો છે, 92 વર્ષની ઉંમરનો છે. સેવા અને અધ્યાત્મનું તેજ દેખાય છે ને. કારણ કે મેં જે થોડાક મૂલ્યો તમને વર્ણવ્યા, એ મૂલ્યો, એ ભાવના, એ વિચારો સાથે તમે સેવામાં જોડાઓ, તમારે વ્યક્તિત્વ અને તમારું ચારિત્ર એ આવું દીપી ઉઠે. એટલે એ એમના વિશાળ 93 વર્ષના જનજીવન, સમાજ જીવન અને સેવા જીવનના અનુભવ પરથી આ એક સૂત્ર આપે છે, સંપ, સુરતભાવ ને એકતા.